આજે એક નવું જાદુ લઈને હું આવી છું. આમાં પણ કોઈ જાતનું સેટિંગ નથી, એટલે હું ગમે એટલી વખત ટીપું તો પણ કાંઈ વાંધો આવે એવું નથી. હવે આ જાદુમાં બરાબર વચ્ચેથી 2 ભાગ કરવાના છે. જો અઠે ગઠે 2 ભાગ કર્યા છે. આમાં કાંઈ ગણતરી કરવાની નથી, પણ એમ લાગે કે 2 એક સરખા ભાગ થઈ ગયા છે. બરાબર. જો આ 2 એક સરખા ભાગ છે. હવે આમાંનો તમે કોઈ એક ભાગ આપણે રમવામાં લઈએ અને બીજો ભાગ આપણે સાઈડમાં મૂકી દઈએ તો આ લઈએ. બરોબર. તો આ જે ભાગ છે એને આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈએ છીએ. હવે આ ભાગને હું બરાબર ટીપી લઉં. હવે આમાંથી હું નીચે પત્તા ઉતરું છું. તમે જ્યારે મને સ્ટોપ કહેશો ત્યારે હું અટકી જઈશ. ભલે. હવે મારા હાથમાં જે પત્તા વધ્યા એને આપણે જે ભાગ અહીં બાજુમાં મૂક્યો છે એની ઉપર હું મૂકી દઉં છું. બરાબર. હવે અહીંયા તમે જે સ્ટોપ કીધું અને જેટલા પત્તા નીચે ઉતરાયા એ પત્તાની અંદર લાલ પત્તા કેટલા છે એ આપણે ગણવાના છે. જુદા નથી પાડવાના, માત્ર ગણવાના છે. તો આ 1, આ 2, 3, 4, 5 અને 6. બરાબર. જો 6 પત્તા લાલ છે. જો આ 1, 2, 3, 4, 5 અને આ 6. બરાબર. 6 પત્તા લાલ છે. આવી જ રીતે તમારે કાળા ગણવાના, જુદા નહીં પાડવાના. આ જેમ મેં ગણ્યું એમ તમારે 6 પત્તા કાળા ગણવાના, પણ શેમાંથી? આમાંથી. હવે આને હું ટીપી લઉં છું. જો આને ટીપી લીધા. હવે એને આમ ફેરવી નાખવાના અને અહીંથી તમારે 6 પત્તા કાળા ગણવાના. બરાબર. આ જેમ 1 એમ તમારે 6 કાળા ગણવાના. અને જ્યારે તમને એમ થાય કે આ 6 પત્તા કાળા ગણાઈ ગયા છે, પછી એ 6 પત્તા સહિતના જેટલા ભેગા થયા હોય એ બધાને આની ઉપર મૂકવાના. બરાબર. સમજાઈ ગયું? તો હું તમને ટીપીને આ આપું છું. બધા પત્તા મિક્સ છે. હવે તમે અહીંથી 6 પત્તા ગણો અને કેમેરામાં 6થું પત્તું કેમેરામાં બતાવી દેજો. હું નથી જોતી, હું પાછળ ફરી જાઉં છું, કારણ કે 6થું પત્તું મને નથી બતાવવાનું. બરાબર. હવે કેમેરામાં બતાવી દઉં ને 6થું પત્તું. બરાબર. બરોબર. આવ્યું. હવે આની ઉપર મૂકી દઉં. હવે હું ફરું આગળ. હા. બરોબર. હવે આ બધા મૂકી દઉં ને. તમે આની ઉપર મૂકી દીધા ને. હવે આ પત્તા વધ્યા એ પણ એની ઉપર મૂકી દો. મૂકી દીધા. હાલો. બરોબર. એને ટીપીને મૂકો તો પણ ચાલે. કાંઈ વાંધો નહીં. આપણે પહેલાં ટીપી લઈએ પછી અહીંયા મૂકીએ. હવે તમે કયું પત્તું 6થું હતું હું જાણતી નથી. હું પેલી બાજુએ ફરી ગયેલી હતી. કેમેરામાં તમે બતાવ્યું હતું. તો હવે એ પત્તું હું શોધી દઉં. હું કહી દઉં કયું હતું. કહી દો. ચાલો કહી દઉં. જો હો. તમારું પત્તું આવી જાય એટલે આવી ગયું. સારું. તો પછી આ પત્તાને આપણે કઈ કામ નથી. હવે આમાંથી હું એ તમારું પત્તું કહી દઉં કે કયું હતું. કહી દો. આ હતું. હા, ઈ જ હતું. પેલા સાચું ને? સાચું હો ભાઈ. બોલો, મેં કહી દીધું ને. કેવું પડે. આ તો ટ્યુટોરિયલ શીખવા જેવું છે. આ કેવી રીતે થતું છે? પત્તા તમારે ગણ્યા, આપણે ગણ્યા, તો હવે પાછું મારું તમે કહી દો. એ તો
ગજબનું કહેવાય. લાલ અને કાળાનું તો તમે જાણે સમજી ગયા ને, હા પણ મેં તમારું પત્તું કઈ રીતે શોધ્યું હા ઈ જાણવા એ તમારે જાણવું છે. તો ચાલો તમને સમજાવું. જો આ પત્તાને આપણે ટીપી લઈએ બરાબર. બરાબર. હવે એના બરાબર અડધા 2 ભાગ કરવાના. હા બરાબર. જો આ 2 ભાગ કર્યા. હમ. હવે કોઈ પણ એક ભાગ આપણે રાખવાનો અને એક ભાગ જતો કરવાનો. તો આ ભાગ આપણે રાખ્યો. બરાબર. હવે જે ભાગ રાખ્યો છે એમાંથી હું કેટલાક પત્તા નીચે ઉતરું છું. બરાબર. તમે સ્ટોપ કહેશો ત્યાં હું અટકી જઈશ. સ્ટોપ. 16 પત્તા હું ઉતરી. આ બરાબર. મારે મનમાં ગણવાના. હા 16 પત્તાએ તમે સ્ટોપ કીધું હા અને બાકીના જ હાથમાં જે વધ્યા એ અહીંયા ઉપર મૂકી દેવાના. હા. હવે જે આ 16 પત્તા છે ને હમ. એને તમારે 27માંથી બાદ કરવાના. બરાબર. તો 27માંથી 16 બાદ કરો એટલે તો 11. કેટલા રહે? 11 રહે ને? 11 રહે. હમ. તો 11 પત્તા, 11મું પત્તું કાળા રંગનું 11મું પત્તું એ તમે જોયેલું પત્તું હોય બરાબર. તો આપણે 11નો આંકડો જાદુગરે યાદ રાખવાનો. બરાબર. 27માંથી જેટલા પત્તા તમે સ્ટોપ કીધા હોય હા. એટલા પત્તા બાદ કરવાના અને જે બાદ બાકી આવે એટલામું પત્તું તમે જોયેલું પત્તું હોય. બરાબર સમજાણું. તો હવે આમાંથી હું લાલ પત્તા શોધું, ગણતરી કરું. જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 પત્તા આમાં લાલ છે. હમ. હવે એ એમને એમ મૂકી દઉં છું. હા અને હવે આ થપ્પીમાંથી તમારે 10 પત્તા કાળા ગણવાના. એમાંથી 10મું જે કાળું પત્તું હોય એને આની ઉપર મૂકી દેવાના એ બધા પત્તાને. બરાબર. તો જો આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર. જો આ 10મું પત્તું કાળીનો પંજો છે હા બરોબર. તો આ બધા જ પત્તા આની ઉપર મૂકી દેવાના જે લાલ આપણે ગણ્યા છે એની ઉપર. સમજાઈ ગયું. અને એની ઉપર આ જે વધેલા પત્તા છે એને પણ ટીપી લઈને એની ઉપર મૂકી દેવાના. બરાબર. બરાબર. હવે હું અહીંયા ઉપરથી એક પછી એક પત્તા નીચે ઉતરું. આપણે 27માંથી 16 બાદ કર્યા અને કેટલા રહ્યા હતા? 11. 11. તો 11મું પત્તું તમારું જોયેલું આવશે. બરાબર. તો આ કાળા જ ગણવાના છે. હા. 1 2 3 હમ. 4 5 6. 6 7 હમ. 8 9 હમ. 10 અને આ 11. બરાબર પંજો જો આવી ગયો. કાળીનો પંજો આવી ગયો ને. હા તો આવી રીતે આ જાદુ બને છે. વાહ ભાઈ વાહ. પણ તમારે તમારું પત્તો આવી જાય ત્યારે તરત બોલવાનું નહીં કે મારું પત્તો આવી ગયું. તો મને ખબર પડી જાય કે ઠીક આ જ હશે. પણ હું તો હજી ઉતર્યા જ કરું, ઘણા બધા ઉતર્યા છે. પછી તમે એમ કહો કે મારું પત્તો આવી ગયું છે હો. હા પછી હું આ બાજુથી કાળા પત્તા 11 ગણું. 11મું જે કાળું પત્તું થતું હોય એ તમારું પત્તું હોય. તો અહીંયા 11 થયા તો હું તમને કહી દઉં કે આ પત્તું તમારું છે, ધારેલું. ધારેલું પત્તું, જોયેલું પત્તું. હા. તો આવી રીતે આ જાદુ બને છે. તો તમે પણ મારો વિડીયો 3-4 વખત જોશો તો આ જાદુ સમજાઈ જશે. બરાબર. કેવું લાગ્યું એ મને જણાવજો અને મારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.